થોડાક દિવસ પહેલા બગદાણાના કોળી સમાજના આગેવાન નવનીતભાઈ ઉપર જે હુમલાનો બનાવ સામે આવ્યો હતો, આ ઘટનાથી કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને આના સંદર્ભમાં આજે કોળી સમાજના જે ધારાસભ્ય છે, પૂર્વ ધારાસભ્ય છે, સાંસદો છે, મંત્રીઓ છે, એ તમામની મહત્વપૂર્ણ બેઠક છે તે મંત્રી પરસોત્તમ સોલંકીના બંગલે મળી છે અને થોડીક જ વારમાં અહીંથી આ તમામ લોકો છે તે વિધાનસભા જે સચિવાલય આવેલું છે, જ્યાં મુખ્યમંત્રીનું કાર્યાલય છે, ત્યાં રજૂઆત કરવા માટે જવાના છે। અંદાજિત 1:30 વાગ્યાની આસપાસનો સમય છે તે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દ્વારા આપવામાં આવ્યો છે। તેને લઈને આ બગદાણાની જે ઘટનાએ ચકચાર જગાવી છે તે મામલે તેઓ રજૂઆત કરવાના છે। આ સમગ્ર વિવાદની જે શરૂઆત થઈ છે થોડાક સમય પહેલા છે તે 8 થી 10 જેટલા શખ્સો, જેમાં નાજુ કામલિયા નામનો જે મુખ્ય આરોપી હતો તેના દ્વારા જે બગદાણાના આગેવાન છે નવનીતભાઈ, તેમના પર લાકડા ધોકા વડે તૂટી પડ્યો હતો, તેમને ઢોર માર માર્યો હતો અને આ ઘટનાથી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને આ ઘટના બાદ હનુમંત હોસ્પિટલમાં છે તે આ મામલે નવનીતભાઈથી મુલાકાત કરવા માટે તમામ કોળી સમાજના તમામ રાજકીય પક્ષના આગેવાનો છે તે પહોંચ્યા હતા ને આમાં ચોક્કસથી તેમને ન્યાય આપવામાં આવશે તે પ્રકારની વાત પણ કરવામાં આવી હતી। સાથે જ આજે કોળી સમાજના આગેવાનો છે તે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠાવી રહ્યા છે। આ કેસમાં જે રીતે આક્ષેપ છે તે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર નવનીતભાઈ લગાવી રહ્યા છે, તેને લઈને વિવાદ છે તે વકરતો જઈ રહ્યો છે અને તેને જ લઈને હવે આ મુદ્દે રાજ્ય સરકાર સ્વયં સંજ્ઞાન લઈને આ ઘટનાના સંદર્ભમાં જે કોઈ પણ જવાબદાર લોકો આની પાછળ સંડોવાયેલા છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ ઉઠી છે। તેના જ ભાગરૂપે અંદર મારી પાછળના દ્રશ્ય છે કે જ્યાં મંત્રીઓનું નિવાસ સ્થાન છે, જેમાં રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકી છે, જે કોળી સમાજના આગેવાન માનવામાં આવે છે, દિગ્ગજ નેતા માનવામાં આવે છે, તેમના બંગલે મહત્વપૂર્ણ ચર્ચાઓ છે તે તમામ કોળી સમાજના નેતાઓ છે, ધારાસભ્યો છે, પૂર્વ ધારાસભ્યો છે, મંત્રીઓ છે, તેમની થઈ રહી છે કે હવે આગળની લડત કઈ રીતની લડવી, નવનીતભાઈને કઈ રીતે ન્યાય અપાવવો અને ભાવનગરની આ ઘટનાથી જે સમગ્ર ગુજરાતભરમાં ચર્ચાઓ જાગી છે, ચકચાર મચી છે, કોળી સમાજના લોકો એકજૂથ થઈ રહ્યા છે ને આ મુદ્દે તેઓ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે અને આ ઘટનામાં જે રીતે હવે આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર જોવા મળી રહ્યો છે, પોલીસની કામગીરી સામે સતત સવાલ ઉઠી રહ્યા છે, કેમ કે જે રીતે ત્યાંના સ્થાનિક ડીવાયએસપી દ્વારા પહેલા જે છે તે નિવેદન અલગ આપવામાં આવ્યું ને ત્યારબાદ નિવેદન છે તે અલગ આપવામાં આવ્યું, એટલે હવે જે હાલ આ કેસના ફરિયાદી છે પીડિત નવનીતભાઈ, તેમણે વિશેષ નિવેદન નોંધાવ્યું ને આમાં તેમણે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર ફરી ગંભીર આરોપ કરવાની શરૂઆત કરી છે। ત્યારે અત્યાર સુધી આ મામલાને લઈને કોઈ કાર્યવાહી ન થઈ હોય તેવા આક્ષેપો પણ નવનીતભાઈ કરી રહ્યા છે। ત્યારે આ કેસમાં હવે મહત્વપૂર્ણ છે તે તપાસ છે, ગાંધીનગરથી શું સોંપાય છે એ જોવું રહ્યું, કેમ કે હવે આ મુદ્દો મારામારીનો એટલો ગંભીર બન્યો છે કે વાત છે તે ગાંધીનગર સુધી પહોંચી છે, ગૃહમંત્રી સુધી પહોંચી છે, મુખ્યમંત્રી સુધી પહોંચી છે, પરંતુ આ ઘટનામાં આજે જે રાજુલાના ધારાસભ્ય છે હીરા સોલંકી, તેમના આગેવાનીમાં કોળી સમાજનું ડેલિગેશન છે તે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષસંઘવીને મળવાનું છે ને આમાં જે તેમના સૂચનો હશે, જે રજૂઆત હશે તે રજૂઆત સરકાર સમક્ષ મૂકવાનું છે। ત્યારે હવે આગામી સમયમાં કઈ રીતની સ્થિતિનું નિર્માણ થાય છે તે જોઈ રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે